अगर बात करें तो एचटीएटी हितरक्षक समिति द्वारा विरोध प्रदर्शन કરવામાં આવી રહ્યો છે। ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 10,000 થી વધુ એચટીએટી આચાર્યો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે। 4200 ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવાની માંગ છે તેઓની। પ્રદર્શન પહેલા જ પોલીસે એચટીએટી આચાર્યોની અટકાયત કરી છે। 2012 માં એચટીએટી કેડર લાગુ કરવામાં આવી હતી, છતાં કોઈ નિયમો નથી બન્યા। નિયમોના અભાવે એચટીએટી આચાર્યો કરતા શિક્ષકોનો પગાર વધારે છે। તાત્કાલિક ભરતી અને ઉચ્ચતર પગારના નિયમ બનાવવા માટે માંગ કરવામાં આવી છે। ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ધોરણ 1 થી 8 માં 150 વિદ્યાર્થી સામે એક એચટીએટી આચાર્યની માંગ કરાઈ છે। ग्रेड पे મળે, ઓવર સેટઅપ રદ થાય, અમને જે અમારા પડતર પ્રશ્નો ન રહે અને અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષાઓ છે। 8 વર્ષથી રજૂઆત થાય છે, 8 વર્ષથી અમારા તમામ પ્રશ્નો પડતર રહ્યા છે અને આજે અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવા જઈ રહ્યા છીએ, બિલકુલ મૌન રેલી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અમને એડવાન્સમાં રોકી લેવામાં આવે છે, જે ખરેખર ખૂબ અન્યાયજનક બાબત છે। અમે લોકો લગભગ 10,000 મિત્રો એચટાટ હાજર છે, તમામ મિત્રો અગ્રેરીશું। જય એચટાટ। એચટાટ હિત રક્ષક સંઘ દ્વારા તેમની રજૂઆતોને લઈને ધરણા કરવાનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો। તેની પહેલા જ પોલીસ દ્વારા તેમના લોકોની ધરપકડ છે તે ગાંધી આશ્રમ ખાતેથી કરવામાં આવી છે। તેમની રજૂઆતો હતી, અનેક જે પડતર પ્રશ્નો હતા તેને લઈને જે એચટાટ આચાર્યો દ્વારા આંદોલનના માર્ગે તે લોકોએ આજે ધરણા કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલાં ધરણા યોજાય તે પહેલાં પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। 250 વિદ્યાર્થીએ એક એચટાટની નિમણૂકની સામે 150 વિદ્યાર્થીઓની સંખ્યા પર એચટાટ હિત રક્ષક સંઘનું આંદોલન છે। તેમની સાથે વાત મળવો જોઈએ। જય એચટાટ। શું માંગ છે આપને? અમારો માંગ છે ઓપી રદ કરો। જય એચટાટ। ત્યારે ખાસ કરીને જેવી રીતે જે પ્રિન્સિપલો છે તે લોકોનો આજે વિરોધ હતો, પરંતુ તેની પહેલાં તે લોકોની અનેક રજૂઆતો હતી, છતાં પણ તે લોકોને જે કહેવાય કે હડતાલ છે તે ન કરવા દેવામાં આવતા તેની પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી। કેમેરામેન નરેશ વાઢેર સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।